ડીસા લાલ ચાલીસાના 13 મિનારા વિસ્તારમાં ખુલ્લી ગટરમાં 2 દિવસથી પડેલી ગાયને હિન્દુ યુવા સંગઠનના યુવકોએ બહાર કાઢી ગાયનું મોત નીપજ્યું। કહેવાય છે કે ગાય હિન્દુ ધર્મની માતા છે અને ગાય માતાના શરીરમાં 33 કરોડ દેવતાઓનો વાસ છે, પરંતુ ગુજરાતમાં હિન્દુત્વની સરકાર હોવા છતાં ગાય માતાની હાલત દયનીય બની રહી છે। સરકારના પ્રતિનિધિઓ ગાય માતાને માત્ર ફોટા સેશન કરવા માટે ઉપયોગ કરતા હોય તેવું દેખાઈ રહ્યું છે। હિન્દુ ધર્મની ગાય માતાને આજે કચરાપેટીમાં ખોરાક શોધવા માટે મજબૂર બની રહી છે અને ખોરાકની શોધમાં ગાય માતા ખુલ્લી ગટરમાં પડવાથી મોત નીપજી રહ્યા છે। ત્યારે આવો જ એક બનાવ ડીસા શહેરમાં બનવા પામ્યો છે, જેમાં ડીસા શહેરના લાલ ચાલીસા વિસ્તારમાં આવેલ 13મી નાળા વિસ્તારમાં ખુલ્લી ગટરના નાળામાં પડી જવાથી ગાયનું મોત નીપજ્યું હતું। 2 દિવસથી આ વિસ્તારમાં એક ગાય બીમાર હાલતમાં હોવાથી હિન્દુ યુવા સંગઠનના સંસ્થાપક નીતિનભાઈ સોની અને દીપકભાઈ કછવા દ્વારા એમ્બ્યુલન્સ બોલાવી સારવાર અપાવી હતી અને બાદમાં ગાય નાળામાં પડવાથી મોત નીપજ્યું હતું। ખુલ્લી ગટરના નાળામાં પડેલી ગાયને હિન્દુ યુવા સંગઠનના યુવકો દ્વારા ડીસા નગરપાલિકા જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવી હતી। જોકે આ વિસ્તારમાં અસહ્ય ગંદકી અને રસ્તા વચ્ચે થાંભલા નાખેલા હોવાથી ઇમરજન્સી સમયે વાહનો આવવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે। ડીસાના 13મી નાળા લાલ ચાલી વિસ્તારમાં 2 દિવસ અગાઉ ગટરના ખુલ્લા નાળામાં ગાય પડી ગઈ હતી। આ વિસ્તારના લોકોએ આ અંગે સ્થાનિક તંત્રને જાણ કરી હતી, પરંતુ કોઈ આવ ના આવતા 2 દિવસથી પડેલી ગાયનું મોત નીપજ્યું હતું। આ બનાવ અંગે હિન્દુ યુવા સંગઠનના પ્રમુખ નીતિનભાઈ સોની અને દીપકભાઈ કછવા તથા તેઓએ જીવદયા પ્રેમીઓ તેમજ નગરપાલિકાનું જેસીબી બોલાવી ગાયને બહાર કાઢવાની મહેનત કરી હતી અને સરકાર સહિત પાલિકા સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો। આ વિસ્તારના લોકોના જણાવ્યા મુજબ અહીં 30 ફૂટ પહોળો રસ્તો હોવા છતાં રસ્તા વચ્ચે વીજ થાંભલા અને વીજ ડીપી નાખી દેવાતા ઇમરજન્સી સમયે એમ્બ્યુલન્સ, જેસીબી મશીન કે ફાયર ફાઈટર જેવા વાહનો આવી શકે તેમ નથી। તેમજ આ વિસ્તારમાં ખુલ્લી ગટરો હોવાથી અસહ્ય ગંદકી રહે છે, જેથી ગટર ઉપર ઢાંકણા નાખવા માટે સ્થાનિકો સહિત જીવદયા પ્રેમીઓ દ્વારા માંગ કરવામાં આવી રહી છે। 2 દિવસ પહેલા ગાય બીમાર હતી એવો મારા ઉપર ફોન આવ્યો, અંકિતભાઈનો ફોન આવ્યો હતો અને ગાયની સારવાર માટે અમે નીતિનભાઈને ફોન કર્યો અને એમ્બ્યુલન્સ મોકલીને ગાયને સારવાર કરાવી। સારવાર કરાવ્યા પછી અચાનક જ ગાય આ કયો વિસ્તાર છે ભાઈ? 13મી નાળા વિસ્તારના અંદર ગાય ખુલ્લા નાળામાં પડી ગઈ। ખુલ્લા નાળામાં પડવાથી રાત્રે પડી એટલે દિવસે ખબર પડી કે ભાઈ ગાય મરી ગઈ છે। ગાય મર્યા પછી આપણે લગભગ સ્થાનિકોએ નગરપાલિકામાં જાણ કરી, પણ જાણ કરવા છતાં એ લોકો કોઈ આવ્યા નહીં। એના પછી અમે લોકોએ ફરીથી ફોન કર્યો તો બી કોઈ આવ્યું નહીં। એના પછી અમે લોકોએ જ્યારે કાઢવાની કાર્યવાહી ચાલુ કરી, રાજપુરથી ગાયને નીકાળવા માટે માણસો બોલાવીને જ્યારે કાઢવાની કાર્યવાહી શરૂ કરી એટલે દૂર અમને એક નગરપાલિકાનું જેસીબી મશીન દેખાયું। જેસીબી મશીનવાળા જોડે વાતચીત કરી અને એને કહ્યું ભાઈ અમે થોડો ટેકો કર તો અમારે જેસીબીથી ગાય નીકળી જાય, ઇઝી નીકળી જાય। એટલે પછી જેસીબીવાળા નગરપાલિકાનું જ હતું જેસીબી, એ જેસીબીએ પછી અમને ટેકો આપીને ગાયને અમે અત્યારે બહાર નીકાળી છે। ગાય નીકળતા આજુબાજુ જોતા રોડ ઉપર 20 ફૂટનો રસ્તો છે, ત્યાં વચ્ચે થાંભલાની પણ એક દુવિધા ઊભી થયેલી જોવા મળી। એટલે થાંભલાઓ 20 ફૂટના રોડ ઉપર થાંભલાઓ અહીંયાથી નાના છોકરાઓ સ્કૂલ જાય છે, આવે છે, કોઈ 108ની અચાનક કોઈને જરૂર પડે તો 100% એ જગ્યા ઉપર સ્થળ ઉપર પહોંચી ન શકે એવી રીતે વચ્ચે થાંભલા પણ નાખેલા છે, જેની નોંધ લેવા વિનંતી। આજે અમને ફોન આવતા અમે 13મી નાળે આવ્યા હતા, જ્યાં એક ગાય મરી ગઈ છે। તો અમે અહીંયા જોયું કે નાળા એકદમ ખુલ્લા જ છે બધા, જે વારે ઘડીએ પશુઓ અંદર પડીને મરી જાય છે। તો અમારું કહેવું એટલું છે કે નગરપાલિકાની આટલી ગ્રાન્ટો આવે છે સરકારની, તો ગ્રાન્ટોમાંથી આ નાળા પૂરા કરી નાખે એ બાબતે અમારી રજૂઆત। અને બીજું કે અહીંયા સાફ સફાઈ બિલકુલ નથી। અહીંયા એટલી ગંદકી છે ને જે આજુબાજુ ઊભું રહેવાય એમ નથી। અને આડોશી પાડોશી આ લોકો બી એમ કહે છે કે અહીંયા સફાઈ કોઈ થતી જ નથી, નગરપાલિકા અમારું સાંભળતી નથી। હા કાકા, શું નામ છે તમારું? મુકેશભાઈ સુખડિયા। મુકેશભાઈ સુખડિયા। અચ્છા, હવે તમે કયા વિસ્તારમાં રહો છો? લાલ ચાલી વિસ્તાર, એટલે મતલબ તમે અહીંના સ્થાનિક છો? 40 વર્ષથી રહું છું। 40 વર્ષથી અહીંયા જ રહો છો? અચ્છા, બરાબર છે। હવે તમને આ જે નાળાની સાફ સફાઈ છે, પછી આ ગાય માતાનું જે આ પ્રોબ્લેમ થઈ છે, આ થાંભલાઓ જે રોડ વચ્ચે ઊભા કર્યા છે, એના વિશે તમે શું કહેવા માંગો છો? થાંભલા તો સાહેબ વચ્ચો વચ્ચે કોઈ 108 ના આવે, એમ્બ્યુલન્સ ના આવે, તો લાઈવ બંબો ના આવે। હા, બરાબર। કોઈ પણ હાનિકારક કોઈ થાય તો કોઈ બચી શકે એમ નથી। અચ્છા, પરિસ્થિતિ એવી કઠિન છે અને ગંદકી છે, ગંદકી બહુ છે। અત્યારે પણ ગંધ આવી રહી છે એ પ્રમાણે ગાયનું વાછરડું મોટું છે, એ મરી ગયેલું છે 2 દિવસથી।
એટલે કાઢવા બધા આવેલા છે. આ થાંભલા કેટલા સમયથી લગાવેલા આ થાંભલા કેટલા સમયથી? 4-5 વર્ષો થઈ ગયા. 4-5 વર્ષથી મેઇન રોડ ઉપર થાંભલા નાખેલા છે. રોડ ઉપર વચ્ચોવચ્ચ સેન્ટરમાં જ. સેન્ટરમાં જ નાખેલા કોઈ છે. ગાડી આવે એમ નથી. કોઈ ગાડી કે એમ્બ્યુલન્સ કે કોઈ ના. સુવિધા મળે એવું નથી. ના. બરાબર છે. છોકરાઓ રખડે છે. હા છોકરા સ્કૂલેથી આવે, હા નાના બાળકો મોટા હોય કે મહિલાઓ હોય, હા વચ્ચો સેન્ટરમાં ગમે ત્યારે પણ ઇલેક્ટ્રિક થાંભલા છે પણ કોઈ શોર્ટ લાગી શકે છે. બરાબર. સારું હા, સારું, તો આના માટે આપણે આગળ જાણ કરીશું. ધન્યવાદ. જાણ કરવા વિનંતી.